સુરતથી સમાચાર નાસિરનગરના ડિમોલિશનની કામગીરી બાદ હવે અસરગ્રસ્તોને વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવશે। હાઈકોર્ટની ફટકાર બાદ મહાનગરપાલિકાના અધિકારીઓ હરકતમાં આવ્યા અને ભરીમાતા કમ્યુનિટી હોલમાં અસરગ્રસ્તો માટે હંગામી આશ્રય સ્થાન તૈયાર કરવાનો નિર્ણય લેવાયો છે। તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટે આ મામલે આકરું વલણ અપનાવી મહાનગરપાલિકાને જોરદાર ફટકાર લગાવી હતી। હાઈકોર્ટની કડક ટિપ્પણી બાદ આખરે ઊંઘતું ઝડપાયેલું પ્રશાસન તાત્કાલિક હરકતમાં આવ્યું। સેન્ટ્રલ ઝોનના ઇન્ચાર્જ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર ડી પટેલે સત્તાવાર હુકમ બહાર પાડી આદેશ કર્યો કે નાસિરનગર ડિમોલિશનના તમામ અસરગ્રસ્તોને તાત્કાલિક ધોરણે આશ્રય આપવા માટે ભરીમાતા કમ્યુનિટી હોલની પસંદગી કરવામાં આવી છે। આ હોલમાં તમામ પીડિત પરિવારો માટે હંગામી ધોરણે રહેવા તેમજ ખાવા પીવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટેની કવાયત શરૂ કરી દેવાઈ છે। સેન્ટ્રલ ઝોનના ઇન્ચાર્જ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર ડી પટેલે સત્તાવાર હુકમ બહાર પાડી આદેશ કર્યો કે નાસિરનગર ડિમોલિશનના તમામ અસરગ્રસ્તોને તાત્કાલિક ધોરણે આશ્રય આપવા માટે ભરીમાતા કમ્યુનિટી હોલની પસંદગી કરવામાં આવી છે। આ હોલમાં તમામ પીડિત પરિવારો માટે હંગામી ધોરણે રહેવા તેમજ ખાવા પીવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટેની કવાયત શરૂ કરી દેવાઈ છે।